રાજકોટ में छेल्ला 15 दिवसथी अमारी टीम है। समग्र राजकोट शहर समितिए राजकोटना खूणे खूणे जईने राजकोटनी जनताने जगाड़वानी कोशिश करी है। राजकोटना बहेरा तंत्रने पण जगाड़वानी कोशिश करी है। ए बात पण पीड़ितोने न्याय आपवानुं अमने मंजूर नथी। जेनी सामे आरोप है कि जुगार कांडना एक प्रकरण में 3 करोड़ रूपिया लईने भ्रष्टाचार करीने केसमां सेटिंग पाड्युं। ए ज लोकोने तपास सोंपाय जे दारू जुगार अड्डामांथी करोड़ों कमाया होय एवा आईपीएस अधिकारीओने तमे तपास टीम मळो तो पीड़ितोने क्यारे न्याय मळवानो। एटले मागणी छे कि नॉन करप्ट अधिकारी तपास करे, पीड़ितोने वळतर 4 लाखना बदले करोड़ मळे अने फास्ट ट्रेक कोर्टमां केस चाले। आ मागणीओने लईने आज राजकोट पोलीस कमिशनरनी बहार तमे जोई रह्या छो उग्र देखाव थयो छे अने 25 तारीखे हाथ जोड़ी राजकोटनी संवेदना फरी एकवार जगाड़ी राजकोट बंद करीशुं। अग्निकांड जे राजकोटनी अंदर थयो अने निर्दोष लोकोना जीव गया। गुजरातनी अंदर भूतकाळमां आवी अनेक घटनाओं बनी। जो ए घटनाओं बनी ए टाइमे मजबूत रीते पगला लईने गुનેગારોને સજા કરવામાં આવી હોત તો એનું પુનરાવર્તન ના થોત। પણ ક્યાંક ને ક્યાંક જે સરકાર છે એની સાથે બેઠેલા લોકો એમની સાથે ભળેલા ભ્રષ્ટાચારમાં સામેલ આ જ લોકો જ્યારે વારંવાર આવા કાંડોથી પ્રેરિત થતા હોય ત્યારે ચોર કોટવાલને દંડે એવી વાત થાય છે। નિર્દોષ લોકોના જીવ એ વારંવાર આ ઘટનાઓ ગુજરાતની અંદર સૌથી વધારે ગુજરાતની અંદર બને છે અને એટલા માટે કરીને આજે અમે કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનો આવેદનપત્ર આપી સરકાર સુધી વાત પહોંચાડીશું અને જ્યાં સુધી આ પરિવારોને ન્યાય નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ આ બાબતમાં ખૂબ અગ્રેસિવ રહી અને પરિવારોની સાથે રહીને ન્યાય અપાવવાનું કામ કરે। ભાજપના 25 સાંસદો આવવું જોઈએ તેવી તમે વાત કરી છે। પછી ભઈલા આગળ રહી જાશું। માનવતા રાષ્ટ્રવાદ ઉપર પણ માનવતાવાદ છે અને માનવતાવાદનો આપણે ઉદાહરણ પૂરું પાડતા હોઈએ ત્યારે ચોક્કસથી એમને આવવું જોઈએ। એમને પોતે સરકાર સામે બેસીને જે ગુનેગારો છે એ ગુનેગારોને પકડીને જેલને હવાલે કરીને પરિવારોને આશ્વાસન આપવું જોઈએ કે સરકાર અમારી સાથે છે, અમે એમની સાથે ભળેલા નથી અને એટલા માટે કરીને અમે એમને જેલને હવાલે કર્યા છે એવો સંદેશો સરકારે અને સંસદ સભ્યોએ સાથે મળીને આપવો જોઈએ। આ રાજકોટનો હત્યાકાંડ આ પહેલો બનાવ નથી। સુરતનો બનાવ હોય, મોરબીનો બનાવ હોય, વડોદરાનો બનાવ હોય કે રાજકોટનો, આ છેલ્લા 30 વર્ષથી રાજ્યમાં જે ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે અને એમાંય ખાસ કરીને જે શહેરી વિસ્તારોમાં કોર્પોરેશન નગરપાલિકાથી લઈને મુખ્યમંત્રી કચેરી સુધી જે ભ્રષ્ટાચારના પૈસા પહોંચે છે એના કારણે આ સરકાર સર્જિત હત્યાકાંડ છે। આ ગુનાહિત બેદરકારીને કારણે થયેલો હત્યાકાંડ છે અને ગઈકાલે હાઈકોર્ટે જ કીધું કે આ એસઆઈટી યોગ્ય નથી। ત્યારે હાઈકોર્ટના સિટિંગ જજના નેતૃત્વમાં પ્રમાણિક अधिकारीओनी एसआईटी बने अने कॉर्पोरेटरथी लईने मुख्यमंत्री सुधी जे पण नेता भ्रष्टाचार में संडोवायेलो होय, आ हत्याकांडों में संडोवायेलो होय एवा तमाम नेताओने जेल भेगा करवामां आवे, पीड़ितोने न्याय मळे ए कांग्रेस पक्षनी मांग छे ने एना माटे आ लड़त छे।